HHFMC પબ્લિક સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। HHFMC પબ્લિક સ્કૂલ પાલેજ ખાતે બીજા ભવ્ય વાર્ષિક ઉત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ ભવ્ય કાર્યક્રમના મુખ્ય મહેમાન ડોક્ટર કેસી પોડિયા, વાઇસ ચાન્સેલર હેમચંદ્રાચાર્ય, નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ તેમજ વરસાપુડિયામાં। આ કાર્યક્રમ સૈયદ સલીમુદ્દીન ચિશ્તી મુતામિયા માંગરોળના ગાદીપતિના આશીર્વાદ સાથે મુખ્ય મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સૈયદ મતાઉદ્દીન ચિશ્તીના સાનિધ્યમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરીને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી। મુખ્ય મહેમાનો અને વિશેષ અતિથિઓનું શાળાના આચાર્ય અને વરિષ્ઠ શિક્ષકો દ્વારા ફૂલોના ગુચ્છાઓથી વિધિવત સ્વાગત કરાયું હતું। આ સાંસ્કૃતિક પ્રસ્તુતિની શરૂઆત શાળાના નાના કલાકારો દ્વારા મધુર સ્વાગત ગીતની રજૂઆત સાથે થઈ હતી। સૌપ્રથમ શાળાના બાળકો દ્વારા સુંદર નૃત્ય પ્રસ્તુતિ આપવામાં આવી હતી। આ પછી શાળાના આચાર્ય ત્રિષા જોને બીજા વર્ષના શૈક્ષણિક સત્ર 2023-24નો વાર્ષિક અહેવાલ પણ રજૂ કર્યો હતો। વાઇસ ચાન્સેલર કિશોરસિંહ પોડિયા હસ્તે આ વર્ષના વિજેતા વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન હાથ ધરાયેલી પ્રવૃત્તિઓ અસાધારણ સિદ્ધિઓ બદલ શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે દેશ વિદેશથી ખાસ પધારેલાનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું। કે ગુજરાત રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી કે જેમાં લગભગ 764થી વધારે કોલેજો જોડાયેલી છે। જેમ મારા પહેલાં બહેને કહ્યું કે લગભગ 95,000 જેટલા વિદ્યાર્થીઓ સાહેબના નેતૃત્વમાં માત્ર ગયા વર્ષે એનરોલ થયા છે। તેવા આજના આપણા ચીફ ગેસ્ટ શ્રી માનનીય ડૉક્ટર કેસી પોડિયા સાહેબ, વર્ષાબેન તેમજ શાળાના નમ્ર આમંત્રણને માન આપીને દેશ વિદેશથી ઉપસ્થિત રહેલા મહાનુભાવો, વાલીઓ તેમજ બાળકો, હું શાળા પરિવાર વતી આપ સૌનું સ્વાગત કરું છું। ખરેખર આજનો આ પ્રસંગ તો આપણે શિક્ષકો અને બાળકોની મહેનતને નિહાળવાનો છે, એને બિરદાવવાનો છે। મારા વક્તવ્યનો સમય અને પ્રસંગ નથી, છતાં પણ અમારી ટીમના આગ્રહને માન આપીને હું આપ સમક્ષ અત્યંત સંક્ષિપ્તમાં મારી વાત રજૂ કરીશ। ગુજરાતીમાં એક સરસ મજાનો શેર છે કે ઉકેલે છે ઘણા મહેનત કરી અઘરી સમસ્યાઓ, ઉકેલે છે ઘણા મહેનત કરી અઘરી સમસ્યાઓ, ઘણા જોતા રહે છે જિંદગી પર હસ્તરેખાઓ। ઉકેલે છે ઘણા મહેનત કરી અઘરી સમસ્યાઓ, ઘણા જોતા રહે છે જિંદગી પર હસ્તરેખાઓ। નથી પુરુષાર્થ કંઈ કરતા, નથી કરતા પ્રયાસો કંઈ, કરી શકતા નથી સાકાર તેઓ કોઈ સપનાઓ। આપણે દરેક ક્ષેત્રમાં સપનાઓને સાકાર કરવા માટે મહેનત કરવી પડે છે।